જો બેબીનું બાથી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને સર મમ્મી અને પપ્પા બંને ગયેલા છે વાડીએ નિરણ લેવા માટે, અને અમે ત્રણેય સિસ્ટર છે ઘરે. અને અમારા મીનાક્ષી દીદી આ સવારમાં બહુ સાચું કામ કરી નાખ્યું છે. આપણે એને પૂછી લઈએ કે શું કામ કર્યું. આજે મારે કરવું નહોતું પણ ફોર્સફુલી કરવું પડ્યું. આની કુર્તી હતી અધૂરી, પૂરી કરવાની હતી. અને બાકી હજી મારે એટલું બધું સીવવાનું છે, પણ મને સીવતા થોડુંક કંટાળો નહીં, હવે નથી આવતો. હવે ઓછો થઈ ગયો, પહેલાં જેટલો નથી આવતો. હવે હું આગળ કંઈક કરીશ. અને હિરલબેન અત્યારે વાણી કાઢવાનું ચાલુ કરી દીધું છે. એ અમારો બિઝનેસ છે. અને એને બીજું કંઈ કામ નથી અણી કાઢવા સિવાય. નહીં, મારે બહુ બધા કામ હોય. લાગતું નથી, તને લાગતું નહીં હોય. અને હું હિંચકા ખાવીશ કે છે ને. હવે સીવવા પાછું બેસવાનું છે. સાનામાં હવે ઇસ્ત્રી કરવાની છે કાપડની. જી, હું કામ કરીશ. મેં કરુંગા, કરુંગી, મેં કરુંગી. કંઈ કરવાનું છે ગુજરાતીમાં. ચાલો, તો મીનાક્ષી દીદી એ કુર્તી મારી કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે એને સીવવાનું છે ગાઉન. તો ઇસ્ત્રી લઈને બેસી ગયા છે, તો એ કરશે એનું કામ. જોઈએ કે પછી આગળ આપણે શું કરીએ. ચલો ગાઈઝ, 3:30 વાગી ગયા છે અને બધા જાગી ગયા. ચા પીવાની બાકી છે, મમ્મી બનાવી નાખશે આગળ. અને અમારા મીનાક્ષી દીદી સીવવા બેસી ગયા છે. પપ્પા ફિટિંગ કરી રહ્યા છે બાંગરિયું. નળ ફિટિંગની પાઇપ તૂટી ગઈ છે, તો પપ્પા ફિટ કરે છે. અને મમ્મી પપ્પાને કંઈક વસ્તુ જોઈમાં હેલ્પ કરે છે. અને હું બેઠી છું. મારો વિચાર એવો છે કે હું વાડીએ જાઉં, પણ હજી મારું કંઈ નક્કી નથી જાઉં કે ના જાઉં, કેમ કે તડકો બહુ છે. તડકા વધી ગયા છે બહુ જ. એટલે હવે જોઈએ કે શું કરીએ. તે આગળ ફિટ કરે છે. આને કેવી બાંગરિયું, નર્મદા પાણીનું બાંગરિયું ભાંગી ગયું છે. પપ્પા એનું કામ કરી રહ્યા છે. દીદી સીવવા મીના છે, જોઈ શકો છો. કળી કટિંગ થઈ રહ્યું છે. પવન આવ્યો તો કળી ઉડી ગઈ. મીનાક્ષી દીદી સીવવા માટે બેસી ગયા છે, જોઈ શકો છો. बाबा जा रे, जाएगा नहीं हम. वो गर्मी 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 बोलते. હેલો ગાઈઝ, શું કરો છો બધા? કેમ છો? આજે કરી દીધું છે સીવવાનું સ્ટાર્ટ. ને હિરલબેને મને એવું કીધું છે કે જોર જોરથી બોલવાનું, ધીમું ધીમું નહીં બોલવાનું. કાપડ બાટી ગયું પછી હું બેઠી કામ કરતા. કાપડ થઈ ગયું છે ઓલ્ડ, પછી હું બેસી ગઈ છું. ધન 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 ધન. જોઈ શકો છો આજનું કામ. ચલો, હું અત્યારમાં જાઉં છું વાડીએ, અને આગળ તમને બતાવીશ મારી વાડી. ફાઇનલી હું પહોંચી ગઈ છું વાડીએ. હવે જોઈએ કે શું કરીએ આગળ. ચલો, હવે અત્યારમાં હું જાઉં છું મોટો કપાસ પાસથી, જે અમારો વાવણી પહેલાં સોંપી દીધેલો હતો, એ મોટો થઈ ગયો.
અને પછી જો હવે શું કરવું, કેમ કે અમારા અમેરિકન ડોડા તો થઈ ગયા છે ખાલી. અને હવે શું કે વાઢવાનું પણ ચાલુ કરી દીધું છે નિરણ માટે. એટલે અહીંયા એટલે અમારી થોડીક વાડી ખાલી થઈ જશે. અને અહીંયા મસ્ત કપાસ થઈ ગયો છે અમારો મોટો, બહુ મોટો થઈ ગયો છે, જોઈ શકો છો. મારી હાઈટમાં એટલે આવી જઈશ, મારી હાઈટ પૂરી છે એટલે કપાસ મોટો છે. થોડુંક માથાની નીચે માણસો હોય ને જો અહીંયા આવેલા હોય ને તો દેખાય જ નહીં, જોકે હું પણ ન દેખાવ એવડો મોટો તો છે. જોઈ શકો છો કપાસ મસ્ત મજાનો. અને અહીંયા હું આવેલી હતી ઓલું દવા પીવાય થોડી આપણે, એની સ્મેલ કેટલી સ્ટ્રોંગ. અને મોટું વણ થઈ ગયું, આમાં તો હું ન દેખાવ, હાલીને આવતો જોઈ શકો છો. આ મોટું વણ મસ્ત છે, મોટો અમારો કપાસ. આમાં જે દવા પણ છાંટતા હતા અમારા ભાઈ કાળુભાઈ. અને હવે બસ કપાસ આવી જશે, જોઈ શકો છો. અહીંયા ઝીંડવા પણ આવી ગયા છે, ઓડા જોઈ શકો છો. બ્રાન્ડેડ કપડાની શરૂઆત અહીંયાથી થાય છે. તમે જે બ્રાન્ડ પહેરો છો એ, આની વગર તમારા બ્રાન્ડેડ કપડા ના બની શકે. જોઈ શકો મસ્ત મજાનો કપાસ. આ છે જે ડોડા હતા એમાં નિરણ વાઢવાનું થઈ ગયું છે, ડોડા વાઢવાનું કામ થઈ ગયું છે. અમારા લીંબુડી બેન એની ફરતા થઈ છે ખડ. અને અહીંયા હજી વાઢવાના બાકી છે ડોડા, જોઈ શકો છો. આ અમારો નાનો કપાસ વાવણીનો. ભાઈ તમારો વિડીયો નહીં લઉં. વાડી આવીને કેટલું બધું કામ કરી નાખ્યું. એક બાવણી લઈ જવાની છે ઘરે, અને એક દવાનું પેકિંગ અંબાઈ દીધું. એટલું કામ કરી નાખ્યું છે મેં વાડી આવીને. અને હવે હું જાય કરીશ. હવે અમે ફાઇનલી ઘર બાજુ નીકળી ગયા છીએ. અને અમારા બંને ભાભી હારે છે, એના સથવારે ધીમે ધીમે નીકળી જઈએ ઘર બાજુ. બહુ જાજુ કઈ કામ કર્યું ને, એક પેકિંગ દવાનું એમ બે એક બોણી લઈને ઘર જાવું એટલું. ચલો હું ફાઇનલી ઘરે આવી ગઈ છું. અને કાંઈ જ પ્રકારનું કામ નહોતું, ખાલી દવામાં આવવાનું હતું. અને ઘરે વહી આવી. અને અમારા મીનાક્ષી દીદી ગાય દોઈ રહ્યા છે. શકો છો અમારા મીનાક્ષી દીદી ગાય દોઈ રહ્યા છે. ગાય કાઉ મિલ્કિંગ. ગાયને બાય બાય ટાટા કહી દે. મીનાક્ષી દીદી ગાય દોઈ છે. કોઈ સાંજના 7 વાગી ગયા છે. અને મીનાક્ષી દીદી બનાવે છે રોટલા, અને મારે બનાવે છે મસાલાવાળી ભીંડી. અને કેમ કે પપ્પાને ખાવું છે અત્યારે આખી ભીંડી, આખી નથી ખાવી અને ભીંડી જ ખાવી, એટલે હું આખી ભીંડી બનાવું મસ્ત. અને એની જોડે મસ્ત રોટલી.
મોર નીચે વયો ગયો ટેરેસ પરથી.